જમાનો બદલાઈ ગયો છે અત્યારે. હા હા, હમણાં બાળકોને તો મેં પહેલાં વાત કરી મુજબ છે, પણ જે કંઈક કહેવું એ બહુ સમજી વિચારીને કહેવું પડે. હમણાં એક છોકરો એના બાપને કહે કે બાપુજી તમે ઓલી ગાય વેચી નાખીને બહુ ખોટું કર્યું કહે. એટલે એનો બાપ કહે બેટા કેટલી વાર તને ઢીક મારી હતી, તારા હારા હાટું કર્યું હતું કે. તો છોકરો કેમ તો કે મારી મમ્મી તમને કેટલી વાર મારે છે. બાળક છે એમાં જબરજસ્ત તર્ક બુદ્ધિ છે. હા હા, મુંબઈના ભાઈદા સોલમાં મારો કાર્યક્રમ આટલો નાનો ટેણીયો આવ્યો મારી પાસે. મને કે અંકલ, મેં કીધું બોલ બેટા. મને કે એક પ્રશ્ન પૂછું? મેં કીધું બોલ બેટા. મને કે એવો કયો ફિલ્મનો હીરો છે જે મોટર લઈને જૈનમાં? મેં કીધું બેટા મોટર લઈને કોઈ ન જન્મે, બધા એમનેમ જ જન્મે. 18 વર્ષે તો લાયસન્સ દે છે. મને કે તમને કાંઈ ખબર જ નથી, આખી જિંદગી પ્રોગ્રામ જ કર્યા. ગદ્દર જોયું? ગદ્દર? ના. મને કે જોઈ આવજો. સની દેઓલ છે ને એ પોતે જ કહે છે મેં નિકલા ગड्डी લેકર. લે આને ક્યાં સમજાવો તમે? બાળકમાં જબરજસ્ત તર્ક બુદ્ધિ છે. હા હા, ચાલે છે. હવે એ જાણે ને બાળકોને એનું કામ જાણે. આપણે કેમાં ઊંડું ઉતરવું નથી. મારો કહેવાનો મતલબ છે કે અત્યારે ગીતોને બધું એવું થઈ ગયું છે. સલમાન ખાન આગળ તો બુસ્કોટ છે કે નહીં મને ખબર નથી. હું તો બહુ પિક્ચર લગભગ જોતોય નથી. એ ગંજીમાં જ ચોઈટો હોય, જ્યાં ચોઈટો હોય. એ તો ટાટ છે પેર, બુસ્કોટ ગુજરી જાય છે ક્યાંક આમ. હા હા, પણ ચાલે છે. કારણ કે હવે એમાં એવું છે કે આમાં જમાનો બદલા. વડીલોને ખબર હતી જૂના જમાનામાં તો ભલે હીરો હિરોઈન એકબીજાને ટચ નહોતા કરતા, આંખના ઇશારે પિક્ચર પૂરા થઈ જતા હતા. ને ભૂલમાં જો કદાચ હિરોઈનનો હીરો હાથ પકડે તો તરત ગીત આવતું હતું છોડ દો આંચલ જમાના ક્યાં કહેગા. આટલી એક મર્યાદા હતી. અત્યારે તો આંચલ મૂકતા નથી, લગભગ તો આંચલ હોતા જ નથી. હા હા, તમે જુઓ. આ તો હું ઓબ્ઝર્વેશન, તમે બધા જુઓ છો ને હું મારી બોલતો નથી એટલું, બાકી ઊંડા ઉતરવા જેવું નથી. હા હા, હિરોઈનને કારણ કે આમાં ઉપાડવાની હોય, હિરોઈનને ઉપાડીને અહીંથી આમ નાખે ને અહીંથી આમ નાખે ને મારા દીકરા હાબુની ગોટીની જેમ ફેરવતા હોય. તમારા બાળકોને સંસ્કાર આપે એવા એ કંઈ પિક્ચર નથી આવતા. શરૂઆતમાં રામાયણ મહાભારત આવતું હતું જે બાળકોને કંઈક સંસ્કાર આપે. અત્યારના કોઈ પિક્ચરમાં સંસ્કાર. ગીતો કેવા થઈ ગયા. અમુક ગીતો હું જો કે મને ગમતા હોય પણ અમુક હારા લખ્યા છે તોય ગોટે ચડાવી દીધા છે. બોલો તમે તમારા મનથી તારી વગાડશો. હમણાં સાચું બોલજો. જોજો એક ગીત વચમાં મેં સાંભળ્યું હતું કે ફૂલો કા તારો કા સબકા કહેના હૈ, 1000 में मेरी बहना है. કેટલા સારા શબ્દો છે. પછી જ સાંભળજો, આપણી આંખમાં જર્જરી આવી જાય. સારી ઉમર હમેं સંગ રહેના હૈ. ભાઈ બહેન આખી જિંદગી ભેગા રહીએ, પૈણાવી નથી એને. કોણ લખે છે આવા ગીત? ભગવાન બચાવ્યો. હા હા હા, પરમાં એ જાણે એનું કામ જાણે. મેં તો હમણાં એક ગીત સાંભળ્યું તો ડિસ્કો થઈ ગયું છે ને કે હોઠ મેરે લાલ લાલ મેં ક્યાં કરું, લે ગાલ મેરે લાલ લાલ મેં ભાડે આપી દે. અમારું શું કામ નહીં? પાછા આપણને કીએ બધું બોલો આવું ગોલી માર ભેજે મેં. આવા ગીતો તો ભેજામાં ગોલી મારવાનું લખે છે લખવાવાળા. હા હા, એ જાણે ને એનું કામ જાણે. હમણાં તો એક પ્રેમિકાએ એના પ્રેમી આગળ પાછું ગીત ગાયું એવું કે હમ તો તેરે આશિક હે સદિયો પુરાને, ચાહે તું માને નકર તારી માને. એટલે હમ તો તેરે આશિક હે સદિયો પુરાને. આ કોઈ ભૂત પ્રેત તારે પ્રેમ કરતા હોય ને એવું લાગે. ઓલી કે મારે તો અત્યારનો તાજો હોય ને એ જોઈએ, આવો સદિયો પુરાનો ન હાલે. મજા છે. હા હા, હમણાં એક કાકા કહું છું, એવું કઈ નથી, જુવાની જ પ્રેમ કરે, મોટી ઉંમરના ગોટે ચડી ગયા છે. હમણાં એક કાકો કાકીને લઈને બેઠેલો બગીચામાં અંધારામાં. હાવ હા હા, ચોકીદાર આવ્યો, આમ ફાનસ કર્યું કે કાકા કાકીને ઘરે લઈ જાઓ, આવો અહીંયા ન કરાય. તે કાકો કે તેમ બાલ ફાનસ કર્યું ને ત્યાં તો મને ખબર પડી કે આ કાકી છે. મને તેમ કે કોઈક બીજું છે. લે હવે આ કાકાને ક્યાં પહોંચો તમે? હા હા,
મારી બાજુમાં એક શાંતિભાઈ રહે છે, હાવ કાને મરી ગયો બેરો. હા હા, અમારા જામનગરમાં સપ્તાહ બેઠેલી, કોઈક સ્વામીજી આવેલા કથા વાંચે, આને ઘરના બધા વડચકા ભર્યા કે જા મતલબ કે આડો નાડો બેઠો હોશ ઘરમાં, શાંતિઓ ઉપડો, કાને સાંભળે નહીં. રોજ સાંજે સપ્તાહ વાંચીને આવે ને, સાંભળીને આવે, એને જ વાંચવાનું કંઈ હોય ને, સંભળાતું થતું નહીં. શાંતિભાઈની વવે મને કીધું, મને કે આ રોજ જાય છે કથામાં પણ સાંજે આમ લબડી ગયું હોય હાવ, કે થાકી બહુ જાય, જરાક જુઓ ને ક્યાં જાય છે ખબર પડે. તો બીજે દી હું વાહે વાહે ગયો, મેં કીધું આ શાંતિઓ જાય છે ક્યાં? જ્યાં જોયું તો મજાનો કથામાં જ બેઠો હતો, કાને બેરો રહ્યો ને. હા, એટલે ઓલા સ્વામીજી અંદરથી કહેતા થોડીક વાર થાય ને એટલે વળી સ્વામીજી કે હરી બોલ, આ સાંભળે હરી ધોળ એટલે હળી કાઢે, બોલો કેટલે ઠેકાણે ચકરું મારીને વળી પાછું બેસી જાય. સ્વામીજી 5-10 મિનિટ વળી કે હરી બોલ એટલે આ ઉપર હળી ધોળ. મેં સાંજે એના વાઈફને જઈને કીધું, મેં કીધું આ બેરું ટટર સાંભળતું નથી, ઓલો હરી બોલ કહે છે ને હરી ધોળ કહે છે, ધોળે આ ધોળી ધોળીને થાકી જાય એટલે હાંજના લબડી જાય છે. આવો બાકી કથા તો બધા સાંભળે છે, પણ જ્યાં સુધી સાચું સ્મરણ ન થાય ને ત્યાં સુધી પરમાત્મા મળતો નથી. પરમાત્માને મેળવવા માટે તો એકલા કાંઈ કાન જ જરૂરી નથી, આધ્યાત્મિક હોય. હા, પ્રકાર પ્રકારમાંથી આનંદ મળે, તમે એમાં ઊંડા ઉતરો ને. હા, બાકી હમણાં એક સરદારજી બોલો કરિયાણાવાળાની દુકાને ઊભા હતા સાણસી લઈને. મેં કીધું મારવો છે કોઈને? મને કે કોઈને નથી મારવો. મેં કીધું કરિયાણાવાળાની દુકાને સાણસી લઈને શું કામ છે? મને કે ઘરવાળીએ કીધું છે ગરમ મસાલો લેતા આવજો. લે હા, શું મજા છે જરાક. હા, મારી વાત તો ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન જેવી છે, થોડીક વાર પછી મજા આવે, પણ મજા આવે એટલે એમ થાય અમુક વીટના પ્રકાર છે, સમજાય પછી બહુ મજા આવે. પણ નાનકડો શાયર છું એટલે વચ્ચે વચ્ચે થોડુંક દર્દ આવે ને તો ચલાવી લેજો. જીવનમાં એકલું હાસ્ય નકામું છે, હાસ્યની સાથે જીવનમાં દર્દ હોય ને તો જીવન જીવવાની મજા આવે. કે પારકાનું દુઃખ નથી, પારકાનું દુઃખ નથી, પોતાનાએ દુઃખ દીધા છે. જેટલાએ અંગત અંગત દુઃખ દીધા છે બધાને ખબર હશે. હે, દુઃખનો મતલબ છે કોઈ સામાન્ય દુઃખ ન કહી શકાય, જેને વાર કહી શકાય. કે પારકાનું દુઃખ નથી, પોતાનાએ વાર કર્યા છે. પોતાના વાર કરે ને એ તમે સહન ન કરી શકો, બાકી દુનિયાની દરેક દુઃખ તમે સહન કરી શકો, પણ પોતાના વાર કરે ને એ સહન ન કરી શકો. કે પારકાનું દુઃખ નથી, પોતાનાએ વાર કર્યા છે. મારી આંખોનો કોઈ દોષ નથી, આ તો જબરદસ્તી આંસુના શણગાર કર્યા છે. મારી આંખોનો કોઈ દોષ નથી, આ તો જબરદસ્તી આંસુના શણગાર કર્યા છે. આંખ છે ને એનો શણગાર આંસુ છે તો જ સારી લાગે. ઘણા તો મરી ગયા આમતા આમતા રોતા હોય. મેં કીધું શું છે? મને કે કોઈ કાંઈ દેતું નથી, તું પાછા દેશ. બધાય દે, મરી ગયા, તારે કોઈને કાંઈ દેવું નથી. હા, ગમે એની શમશાની યાત્રામાં ઊભો હોય. મેં કીધું કેમ? કે હું 3 રૂપિયા માગતો તો, હવે મરી ગયા તું. માણા આવો અઘરો થઈ ગયો છો. આ હા હા, મરી જાય પછી હક ન લેવા. હમણાં તો એક જગ્યાએ અમારા જામનગરમાં એક ભાઈ આમ બેઠા હતા, મને કે વસંતભાઈ, મેં કીધું ઉઠમણું છો, કાંઈ બોલ બોલ ન કરજો. મને કે ના, મેં સમજાવીને બહાર રાખ્યો. મેં તો કાંઈ બોલતો નહીં, તો કાંઈ ન બોલ્યો. થોડીક વાર થઈ ને એટલે મને કે જોયું નહીં, બોલવાનું નહીં. મને કે એમ નહીં, કે ગયા ગુરુવારે આવ્યો ને હું, ત્યાં આ ભાઈનું જ ઉઠમણું હતું. હું તો રોવા જેવો થઈ ગયો. મેં કીધું ક્યાં ભાઈનું? મને કે આ ફોટો રહ્યો. મેં કીધું આ હોલ જેનો છે ને એનો ફોટો છે, મરી ગયા. જે ગુજરી ગયા તો નીચે છે. આવા સંશોધન કરે એનું કોણ કોણ? મેં તો ઓલા હોલવાળા ભાઈને કીધું, મેં કીધું આ ફોટો કાઢી નાખો ને, કાયામાં મરી ગયો આમ જ કહેશે. મેં કીધું આ તો હોલ ભાઈ જે છે ને એનો ફોટો છે, ગુજરી ગયા એનો તો નીચે રાખ્યો છે, અને એનો ક્યાં ભાઈડો છે, એની બા ગુજરી ગયા છે. તને કાંઈ સમજણ પડે ને, એને ઠોક ઠોક કરે વચમાં. મને કે આ તો બધા આવતા હતા, મને એમથી હું જઈ આવું. લે હવે તું ન આવતો એ સારું છો. હા હા હા, પરમાત્માએ જબરજસ્ત રચના બનાવી છે. માનવીનું કોઈ દી ખરાબ નથી કરતો. કેવી રચના બનાવી, તમને મને કેવા બનાવ્યા. હે, હાથ આપ્યા, પગ આપ્યા, મોઢું, નાક, બધાને સંપૂર્ણ બનાવ્યા છે. હે, હા, કોઈ યારે ભેદભાવ નથી રાખ્યો. પરમાત્માએ બધાને સંપૂર્ણ બનાવ્યા છે.
ને હમણાં અમારા દિલીપભાઈ છે કાછેલા, મેં એને પૂછ્યું, મેં કીધું હારામાં હારો અવતાર કયો? મને કે કીડીનો. લે, હું તો મૂંઝાઈ ગયો. મેં કીધું કીડીનો અવતાર હારામાં હારો? મેં કીધું સમજાવો તો કંઈક ખબર પડે. મને કે કીડી એક એવી વસ્તુ છે ને એની યારે કોઈ મગજમારી ન કરે. મને હવે તો વિચાર આવ્યો, મેં કીધું વાત સાચી છે. મને કે કીડી શું છે, ગમે એવડું વાવાઝોડું આવે, આ આવે તે આવે, એને કાંઈ લાગે ન કે વર્ગે. બોલો લ્યો, ને કીડીના કોઈ હાડકાંઈ ન ભાંગી શકે. સાંભળ્યું તમે કોઈ કીડીને હોસ્પિટલમાં દાખલ કરી પગમાં પ્લાસ્ટર આવ્યું હોય એવું? અને કીડીઓમાં હંપ કેટલો, 5-10 કીડીઓ ભેગી જ જાતી હશે. તમે જોજો, કોઈ દી એકલી નહીં હોય, કુટુંબ ભેગું આખું રાખવાનું. મકોડા મરી ગયા એકલા રખડતા હોય. અને સાચામાં સાચી વાત તો એ છે કે કીડીને સવારના પોરમાં બધાએ ઉઠીને કેડિયારું પૂરે. અને એ ખાય કેટલું, આખું ગામ કેડિયારું પૂરી જેટલું ખાઈ શકે. અરે એક ગાંગડો આમ તો આટલો કટકો ગોળ નો હોય ને એમાં તો આખી નાત જમી લઈએ. હે, એટલે કીડીની જિંદગી બહુ સારી છે. કોઈને એક તો દેખાય નહીં, ક્યાંક આડાવરી વહી જાય તો ઘૂમરે ચડાવી દઈએ બધાને. હારામાં હારો શુદ્ધમાં શુદ્ધ અવતાર હોય ને તો એ કીડીનો અવતાર છે. હું દિલીપભાઈને વંદન કર્યા, મેં વાત સાચી છે. કીડી જેવી તો વાત કોઈની થાય નહીં હો. જીવન છે ને કીડી જેવું જીવવું, ગમે ત્યાં ગરી જાય. હા હા, ખોટું નથી બોલતો. ગમે એવડો અબજોપતિ હોય ને દુનિયાની સંપત્તિ હોય, બાકી જો પગમાં ચડી ગઈ અને એક ચટકો ભરે ને તો હારા હારાને રોવરાવી મૂક્યો. હાથી જેવા, હાથીના કાનમાં ગરી જાય તો ભૂકા બોલાવી દે, નીચે નાખી દે, એટલી બધી તાકાત છે એની કીડી. હાથી ઉપર એકવાર ચડી ગઈ હતી કીડી. રસ્તામાં ગારો આવ્યો ને તો હાથી તો કેવડો મરી ગયો, ગુડદા જેવો. ભૂમ દઈને પગ ગયો ને તો હાથી ખૂચી ગયો. તો કીડી ઉપર બેઠી બેઠી કે ભાર લાગ્યો હાથીભાઈ તો ઉતરી જાઓ. લે, મોટા હાથીને તારો ભાર. હા હા, પણ મજા છે, કોઈના હાથમાં ન આવે એની મજા છે. મારો કહેવાનો મતલબ છે કે પરમાત્મા કોઈ દી કોઈનું ખરાબ નથી કરતો, બધાને સંપૂર્ણ બનાવ્યા છે. હું તો મારો દાખલો દઉં, મારા સસરાએ હમણાં મને ચોપાટનો ચેસ રમે છે એ મને આપ્યું, બોલો, પ્રેઝન્ટમાં. મેં કીધું કેમ? તો કે મારી ઈચ્છા હતી કે મારી દીકરીને હું ઘોડા ને બધું આપું. લે, આને હું કહ્યો તમે? મારી શક્તિ મુજબ આપું છું કે મેં નક્કી કર્યું હતું ઘોડા અને આ બધું આપું. હળગાવો, ગાય બળદિયા લઈ આવો ક્યાંકથી, નાખો મારા ઘરમાં. પણ મજા છે. હા હા, ગાયમાં 33 કરોડ દેવતા છે. ગાયને માતા કહેવાય, બળદિયાને પિતા ન કહેવાય. ફરક રાખ્યો છે. એક ભાઈ તો મને કે આ ગાય છે ને એક ધન કહેવાય. હા, તમને કહી દઉં. મેં કીધું એમ તમારી બાજુ મારી એ ગોરધન છે, એમાં કાંઈ ધનમાં ઠેકાણા નથી. પણ તો ગાય પશુધન છે ને એ આખું જુદું છે. હા, મેં ગામમાં વસ્તી ગણતરી વાર આવ્યા હતી કે ગામમાં પશુધન કેટલું? મેં કીધું અમારી ત્યાં કંઈ નથી, બાકી રામજીભાઈ ત્યાં છે. મેં કીધું 25 ગાય છે ને એક બળદિયો છે. એટલે વસ્તી ગણતરી વાર અહીંયા ગયા કે તમારે બહુ હરખાઈ છે કે 25 ગાય ને એક બળદિયો કહે. તો રામજીભાઈ કે હરખાઈ ખરી પણ બળદિયા જેવી નહીં. શું મજા છે, પકડી લેજો વાતને. અમુક નાની વાતમાંથી હાસ્ય મળે. ભલે થોડુંક મોડું સમજાય પણ સમજાય પછી બહુ મજા આવે. અમારે તો એક ભાઈ કહું છું જામનગરમાં, હા, નોટબુકનો વેપાર એને શરૂ કરવો તો મને કે વસંતભાઈ અમીન સાયની આપણામાં એનાઉન્સમેન્ટ કરે. મેં કીધું કરે જ ને, શું કામ ન કરે? પૈસા દો તો કરે. અમીન સાયનીને બુક કર્યો, બોલો. એની વહુનું નામ શારદા. એના નામની નોટબુક બહાર પાડી, પોતે વેચે, કટલી પોતાની દુકાનમાં, સ્ટેશનરીની દુકાન કરી. અમીન સાયની કીધું. અમીન સાયની આવતા બોલો, જી હા બહેનો ભાઈઓ, હા શારદાનો ટબુક. આમાં ખબર કે શારદાનો ટબુક કોણ છે? પછી ખબર પડી કે એમ નહીં, એમ બોલવાનું કે શારદા નોટબુક લેવાય. અમીન સાયની તો પોતાની રીતે જ બોલે ને, તું કેમ થોડું બોલે છું? એ દુકાન જ બંધ થઈ ગઈ, શારદાનું ટબુક લેવા દેવાનું. હા, કેટલા માણસ ધંધા કરે છે. હા, એક ભાઈ તો કે દીપક આમ ને તેમને. મારો કહેવાનો મતલબ છે કે દીપક છે ને એ બીજાને પ્રકાશ આપે છે, એનું નામ દીપક કહેવાય.
આજે તો જે અહીંયા કાંઈ વાત કરવાની છે એ ઓબ્ઝર્વેશનથી નાના નાના માણસોને મોટી મોટી વાતો જે મગજમાં નથી ઉતરતી એ મોટા મોટા માણસોને નાના નાના માણસો મગજમાં ઘાલે આવી વાત છે. સંપત્તિ ઈશ્વર બધાને આપે છે, બધાનો દસકો એક એક વાર આવે જ છે. તમને તક ઝડપી લેતા આવડવી જોઈએ. પરમાત્મા તો મને તમને બધાને હરખા બનાવ્યા, તમને પગ આપ્યા, મને પગ આપ્યા, તમને હાથ, મને હાથ, કોઈ યારે ભેદભાવ નથી રાખ્યો. એમ નથી કે આને બહુ હળિયું કાઢવી છે, દોડવીર છે, બહુ શ્વાસ લેવા પડે એને 5 નાક આપો, ભલે શ્વાસ લેતો હોય. આની પાસે જાજી સંપત્તિ છે બિપિનભાઈ રૂઘાણી પાસે, 5 હાથ આપો, ભલે પૈસા ગણતા હોય. રમેશભાઈને બહુ આ છે, રાજુભાઈને રેકોર્ડિંગ બહુ હોય છે, આમ છે, રાધા સ્ટુડિયોમાં હું દોડાદોડી કરવી પડે, હું આ જાઉં તેને 5 પગ આપો, ભલે હળિયું કાઢતા હોય. પરમાત્માએ બધાને સંપૂર્ણ બનાવ્યા છે. 2 પગ, 2 હાથ, 2 આંખ, 2 કાન, નાક 1, બધી વસ્તુ 2 છે. તમે જોજો, કાન 2 છે, કામ શું કરે? એક જ, સાંભળવાનું. બહુ તો અત્યારના પૂમડા કોક ભરાવે, બાકી કાનમાં બીજું દાંડલા ભરાવે. આંખ 2, કામ એક જ કરે, જોવાનું. હાથ 2, કામ એક જ, દટા ગણો. પગ 2, કામ એક જ કરે, હાલવાનું. જીવ 1, કેટલા કામ કરે, કોક નાય કરે, અમથે અમથા, લેવા દેવા વગરના હરકતા ઉંબાયડા ઘા લેવો. એટલે પરમાત્માએ જીભને તો બનાવી નાખી, જીભમાં એકે હાડકું નથી હો. હા, કેવી રચના પરમાત્માએ મફતનું મકાન ભાડે રહેવા દીધું છે આપણને. એક પૈસો ભાડું નથી લેતો. આ પાવરાસવાળા તો તરત બિલ મોકલાવે, અંજવાળું તમે લીધું. આવ સરસ મજાના જે 2 આંખના દીવા પરમાત્માએ આપ્યા છે. બધું જુઓ, સમગ્ર સૃષ્ટિ. રાતના આંખું મીચી જાવ, હોઈ જાવ, લ્યો એની મેળે બંધ, પાવર ઓફ બંધ, જય શ્રી કૃષ્ણ. સવારે પાછી ખુલે, જય શ્રી કૃષ્ણ. જુઓ બધું, બિલ ન આવે કોઈ દી, હાવ મફતમાં આ શરીર આપ્યું છે. જીભને એકે હાડકું નથી આપ્યું, પણ ધારે તો એકો એક હાડકા ભંગાવી નાખે. આખા શરીરમાં એક ખાલી જીભને હાડકું નથી, બાકી બધે હાડકા છે. તમે જુઓ. પછી પરમાત્માએ કરતા તો ધંધો કરી લીધો, પછી હલવાણા કે આ જીભને રેઢી તો મુકાય નહીં, નકર છોતા કાઢી નાખે. અઠવાડિયામાં તો અહીંયા મનસે આવવા બધા પાછા. એટલે એને 32 દાંતનો પેરો આપ્યો, ચોકી પેરો. આપણે કેમ સોસાયટીમાં રહેતા હોય, નીચે વોચમેન હોય ને, કોના ઘરે જવું છે, આનું એવું છે. 32 દાંતનો પેરો આપ્યો. જરા આડાવરી થાય બટકું ભૂલ લેવાનું, કઈ વાંધો નહીં. જીભનું કામ શું છે? કાંઈ નથી. દાંત ખાલી ખોરાકને ચાવવાનું કામ છે, પણ દાંત છે ને થોડા વાયડીના છે. હા, ચાવતા ચાવતા થોડો થોડો ખોરાક અંદર હલવાવી દઈએ, છાનમૂનો હંતાડી દઈએ. જીભને બધી ખબર હોય. તમે જોજો, દાંતમાં જરાક કણું ભરાઈ ગયું હશે ને, જીભ હક નહીં કરે, ગોદામાંથી કાઢો. જ્યાં સુધી કઢાવશે નહીં ત્યાં સુધી તમારો હગડ નહીં મૂકે. અને એક કણી દાંતમાં જ્યાં સુધી હશે ને ત્યાં સુધી જીભ હક નહીં કરવા દે. એવા ગોદા માટે કાઢો કાઢો. શું કામ? દાંતે ચોરી કરી છે. દાંતનું કામ છે ખાલી ખોરાકને ચાવવાનું, ચાવીને જીભને આપી દેવાનું, એટલે જીભ અંદર જવા દે. પણ દાંત શું છે, ચોરી કરી લે જરા, જીભ ન કરવા દે. કે મારી પાડોશમાં રહેવું હોય તો ચોરીના ધંધા નહીં. બધાય દાંત ભેગા થયા, 32 કે હવે આ એકલી છે ને અમથી હોશિયારી કરે છે, આપણને ગમે ત્યાં ગોદા મારા માર કરે, આખો દી બધું કાઢવાના અંતે. આજ ભેગા થઈને એક બટકું ભરી લઈ. 32 ભેગા થઈને એક દી એવું બટકું ભર્યું, લોહી તો બહુ નીકળાવો. પણ જીભે કીધું કે તમને એમ હોય કે બટકું ભરીશ તો હું અહીંથી વહી જાય છે, તમારી ભૂલ છે. તમે મારી પડોશમાં છો, જાવું પડશે તમારે. શાંતિથી રહેવું હોય તો અહીંયા રહેવો, ચોરીઓના ધંધા ન જો. સવારના પોરમાં કોઈક હારો માણા હામો જડશે અને સરસ મજાની 2 ગાળ આપીશ ને તો આ 32 બાયણે પડ્યા હશો. આવી પરમાત્માએ રચના કરી છે. છેલ્લે 1-2 વાત બીજી કહી દઉં. પરમાત્મા કોઈ દી ખરાબ કોઈનું નથી કરતો. મેં પહેલાં વાત કરીને હાથ આપ્યા બધાને, બહુ ધ્યાન રાખ્યું. જો હાથના પાછા જો આંગળા વાંકા ચૂકા થાય એવા આપ્યા. પરમાત્માએ કેવું ધ્યાન રાખે, કેવો જબરજસ્ત આના અત્યારના બધા બિલ્ડરો બિલ્ડિંગ બનાવે છે, પણ આ બિલ્ડિંગ કેવું બનાવ્યું? આંગળા જો આમ તમે ફટક ફટક. શું કામ ને? પરમાત્માને ખબર હતી કે આના રૂપિયા ગણવાના હશે, હાથ એટલે વાંકા ચૂકા. નકર કડકે કડકો તમે કેમ ગણો, કેવા લાગો ગણતા?
પરમાત્મા એ જબરજસ્ત રચના બનાવી. વિચાર તો કરો, આ કડકે કડક રહેતો તમે કાંઈ કરીએ કોઈને વિખોડિયા ન ભરી શકો. મારામાં જબરજસ્ત બનાવી. હા, પગ એવા બનાવ્યા બોલો, લાંબા ટાંટિયા કરીને બેઠા હોય. કડકે કડક રહેતા હોય તો આ તમે પલોઠી વાળી લ્યો, થાક આવે પલોઠી. નકર લાંબે લાંબા આમ કડક કોકના ઘરમાં લાંબા ટાંટિયા કરીને બેહીને આપણને ઘગલાવ્યો, બાઈને કાઢી મૂકે. શું સભ્યતા છે કે નહીં? પરમાત્માને ખબર હતી એટલે બેન વળી ગયા. પગ હાઈ ક્લાસ, હાથ કાંઈ નથી બાકી. હમણાં એકદમ ટાટ પડવા મને તમે બગલમાં ઘાલી ગયું. બોલો કેવી રચના બનાવી છે. નકર વિચાર કરો, હાથ કડકે કડક રહેતા હોય તમે કોની બગલમાં ઘાલવા જાઓ? હા, થોડીક વાર માટે વિચાર કરો, સામે વાળો ઘાલવા દઈએ ન ઘાલવા દઈએ, એની પાસે ટાઈમ હોય ન હોય. જબરજસ્ત રચના બનાવી. હા હા હા, એવી મજાની વાત કરી છે. મોઢું આપ્યું એના ઉપર જ તરત નાક આપ્યું. પરમાત્માએ કેવું ધ્યાન રાખ્યું. જો મોઢું આપ્યું એના ઉપર તરત નાક આપ્યું, એના ઉપર તરત આંખ આપી, આંખની ઉપર તરત મગજ, કે મગજમાંથી હુકમ છૂટે કે રોટલી ખાવી છે એટલે હાથ ઉપાડે. મોઢામાં જાય પેલા આંખ જોઈ લે, કચરો નથી જવા દો લે, અને મોઢામાં જાય પેલા નાક ઊંઘી લે. સ્વાદિષ્ટ છે. શું પરમાત્મા! માનવીને કાંઈ તકલીફ ન પડવી જોઈએ. આવી જબરજસ્ત રચના. થોડીક વાર માટે વિચાર કરો, આ બધું સીધે સીધું ન આપ્યું હોત. આ મેં એક ઓબ્ઝર્વેશન કર્યું. માની લ્યો કે સીધે સીધું ન આપ્યું હોત ને આડાવરું આપ્યું હોત. દાખલા તરીકે નાક છે એ માથે આમ આપ્યું, જગારા મારતું એવું. આ આંખું છે એ સાઈડમાં આપી હોત. આ મોઢું છે એ વાહે આપ્યું હોત. આમ થોડુંક વિચાર કરજો. આપણે ના પાડત, મફત છે, જ્યાં દઈએ અહીંયા લેવું પડે. પણ પરમાત્માને ખબર હતી માનવીને તકલીફ ન પડવી જોઈએ. બધું આડાવરું આપ્યું હોય ને, આપણે ધંધે લાગી જાય. આવા ક્યાંક કાર્યક્રમમાં આવવું હોય ને, ઉતાવળ હોય, જલ્દીની ભૂખ લઈ ગઈ હોય, રોટલીનું બટકું આમ ઉપાડીએ, અહીં દેખાડવા જાય, ઉપર ઊંઘાડવા જાય, વાહે ખવડાવવા જાય. પોણી કલાક થાય એક બટકું ખાવ ત્યાં. ને સાચી તકલીફ તો લગ્નમાં પડે. લગ્નમાં બહેનો બેઠા છે ને ખબર હશે, સાચી તકલીફ લગ્નમાં પડે. લગ્નમાં બટકા દેવાવાળા મરી ગયા વાહલી લાઈનમાં હાલે. મારા આમ કોકના એઠા ઘાલી જાય ને તોય આપણને ખબર ના પડે. એવી જબરજસ્ત રચના બનાવી. ક્યાંથી આનંદ મળે. તમે હું જામનગરમાં બેઠો તો એક ભાઈ બે ત્રણ દાંત કાઢતા, છાપું વાંચતા જાય ને દાંત કાઢતા જાય. છાપું મેં કીધું શું કરો છો? મેં શેના દાંત કાઢો? છાપું વાંચતા વાંચતા. મને કે છાપાવાળાને બૂચ મારી દીધું. બેની નોટ કોઈ લેતું નહોતું, હલવાવી દીધું, લઈ ગયો. મેં કીધું ગયા મહિનાનું છાપું છે. બૂચ તે નથી માર્યું, બૂચ તને ઈ મારી ગયું. કોણ કોને ક્યાં હલવાવે છે કોને ખબર. હું હમણાં એકવાર મુંબઈ જતો તો તમે જોજો, આદત છે માણસોને. રેલવેમાં જતા હોય ને તો જોજો, રેલવે જેવી એકેય મુસાફરી હારી નહીં હો. હા, હારામ હારી રેલવેની. પ્લેનમાં તો શું છે, એમાં નથી મજા આવતી બહુ. એમાં ઊંચે ઊંચે લઈ જાય. હા, અને પછી આપણને કહે કે સુરક્ષા જેકેટ दरिया में अगर उतरना पड़े तो सुरक्षा जेकेट आप कुर्सी के नीचे है. હવે આપણે ગોતવાની ક્યાં રહી? એટલે ઊંચે લઈ જઈને એરોસ્ટેસ તો હારી હારી હોય, પણ શું કામનું એટલે ઊંચે? આપણે તો કાંઈ મેળ પડે નહીં, ઇંગ્લિશ આવડે નહીં, પાછા પટ્ટાથી બાંધી દઈએ કે હવે શું જોઈએ છે, હવે શું તંબુરો જોઈએ, બાંધી દીધા પછી. હા, આપણને બધું સમજાવે. अगर जहाज को उतरना पड़े तो आगे 2 द्वार है, पीछे 2 द्वार है. हूँ ऊबो थियो, मैं कीधु ऊपर जाके कुछ हो जाए तो फिर हरद्वार है. आमा खाली नाम आवे, बाकी कहीं थाय नहीं, ऊंडा उतराय नहीं. रेलवे जेवी मुसाफरी एक नहीं. रेलवे में बहु सारू, बहुत 1-2 डब्बा खड़ी जाए, रात पग उड़ी जाए, पग बग निकली जाए तो पाछा आपणे रेलवे में ज मागता होय. हाव मार्केट में वया न जाओ तमे टूंकमां. हूँ एक बार ट्रेन में बैठेलो, मारी बाजू में एक भाई आवीने बैठा, गमे एम थयुं शुं छापू तो तरत झटसे. तमे जोजो, गमे अहींयाथी लई आव्या हो, तमने छापा उपर गमे एटलो प्रेम होय, पण सामेनी व्यक्तिने तमे रोकी न શકો.
મેં આમ ચાપું ખોલ્યું, ઢૂંક વચલું પાનું ખેંચી લીધું સામે બેઠો બેઠો. મને તો ખબર નહીં, મારું છાપું પાછું મને સંભળાવે. મને કે હા હા ખટારો ઊંધો, મેં છાપું ઊંધું છે, ખટારા ઊંધાની બહુ મરી ગયા, અભણ લોહી પીએ, ભણેલા તો પીએ. થોડીક વાત એટલે મને કે બહુ કળિયુગ આવી ગયું. મેં કીધું વરી શું થયું? મેં તો આખું છાપું વાંચ્યું. મને કે વસંતભાઈ કળિયુગ આવી ગયો, નાના નાના બાળકોને કેવું વાગી ગયું, જોતો ખરો કેટલું લાગ્યું છે. બધાના ફોટા આપ્યા. મને એમ કે ચોટી લાગે કાંઈક એક્સિડન્ટ. મને કે જુઓ તો ખરા કેટલા ટાંકા આવ્યા છે હોસ્પિટલમાં. બિચારા નાના નાના ફૂલ જેવા બાળકો પડ્યા છે, કોઈને 80 ટાંકા, કોઈને 70 ટાંકા. મેં કીધું આ ટાંકા નથી, ટકા છે, ટકા. SSC નું રિઝલ્ટ છે. આને ક્યાં જળ કઢાવને સમજાવો તમે? કોઈને પણ પૂછાતું નથી હો કાંઈ. આ જરાક પૂછો એટલે હાસ્ય મળે. અત્યારે માણસ ટેન્શનમાં બહુ આવી ગયો છો. હા માણસને પકાર હોય છે દરેક. તો હું અહીંથી બોલું ને તમે સાંભળો. જોક્સ, મિમિક્રી કેટલા જામનગરમાં જ એક ભાઈ છે, બોલો, ઘણા આદત હોય ખબર છે, જય શ્રી કૃષ્ણ બોલે. હામાં મળે ને જય શ્રી કૃષ્ણ, કેમ છો ફલાણું, આવો બોલે મહાદેવ હર. મારા એક મિત્રને ટેવ પડી કે બધાને કે મહાદેવ હર, મહાદેવ હર. આ ન બોલે, ખાલી મહાદેવ બોલે. પોતે સ્કૂટર ઉપર હોય, મહાદેવ બોલે પછી કીક મારે હર સ્કૂટર પર બોલાવે. બોલો હવે આવા મળી શું મજા આવે છે? કેને સમજાવો તમે? ગીતોની મેં વાત કરી પેલા. ગીતો અત્યારે આવા થઈ ગયા છે, પણ એવા ગીતો સાંભળવા જરૂરી નથી. હા, હમણાં તો એક ભાઈ જમતા જમતા આમ આમ થતા હતા. શું કરો છો? તો કે મારી વહુ છે ને ઇલેક્ટ્રિક ચૂલો છે, એના ઉપર રસોઈ બનાવે. લે ઝાટકા લાગે. ઇલેક્ટ્રિક તો મરી ગયા કોક દી અમને હલવાવી દે. એક તો મને બીક લાગે, આપણે ધરતીકંપની માન બેચા હોય. હા, હવે મશીન નીકળ્યા છે ને એવા. કોઈ ખોરાક એવો નથી જે તમારા શરીરને આંચકા મારે. તમારું શરીર જ એવું છે, પહેલેથી આંચકા ખાતેલું જ હોય છે. માણસ જન્મે ને તે દીથી. હા, જે વસ્તુ પાછળથી આવે એ બધી જાય. આ સત્ય ઘટના છે. મૂછું સમજો છો, કોઈ ગુજરી જાય તે મૂછું ભેગી લેતો જતો એમનો મૂછું તો નીકળી જાય. દાંત પડી જાય. શું કામ? એ બધી પાછળથી આવેલી વસ્તુ છે. માણસ જન્મે તે દાંત ન હોય. 32 દાંત વાળો જન્મે તો ઘરમાં રાખે નહીં કોઈ. ક્યાંથી આવ્યો રાક્ષસ કીએ? હા, એ બધી પાછળથી આવે. તમે મારુતિ ગાડી લ્યો ને એટલે કંપનીમાંથી એમને ખોખું આવે ખાલી. પછી આરીસા નાન એ બધું ફિટ થાય, એસેસરી કહેવાય એને. એનો ચાર્જ જુદો લાગે. પરમાત્મા તો એ મફત આપે છે એસેસરી. જો કેને કેવડી મૂછું દેવી, આવો હોટી જેવો હોય ને મોટી મૂછું ને કોઈ ફડાકો મારે કે કાઢી નાખજે. કેને કેવડી મૂછું દેવી, શું બધું પાછળથી આવે. દાંત પાછળથી આવે. જે બધી વસ્તુ પાછળથી આવે એ છેલ્લે જાય ત્યાં જાય. જન્મ હોય ત્યારે જેટલી વસ્તુ હોય એટલી જ પાછી લઈ જઈ શકે. આ નિયમ છે પરમાત્માનો. કારણ કે એની દીધેલી વસ્તુ છે, એની માગે છે, એમાં કંઈ ખોટું નથી કરતો. હા, મને એક ભાઈ કહેતા મને કે સબરીના હેઠા બોર રામે ખાધા. મેં તને કાંઈ વાંધો છે? મને કે સબરીને દાંત જ નહોતા, તમે તું ન ખાઈ શકે. લે, હું થોડીક વાર તો મૂંઝાઈ ગયું. મેં કીધું વાત સાચી છે. એટલે મેં કીધું એમાં એવું છે, તુલસીદાસજી છેલ્લે મને કહેતા ગયા હતા, છેલ્લે મને મળ્યા. કેમ દાંત કાઢો છો? રામ મર્યાદા પુરુષોત્તમ છે. ખરેખર છે ને, બોર રામ લેતા આવ્યા હતા વનમાંથી. કારણ કે એની પ્રેમિકા બેઠી હતી. પ્રેમના ઘણા બધા પ્રકાર છે. રામને એમ થયું કે મારી પ્રેમિકા વર્ષોથી બેઠી છે, બોરા એ લેતા આવ્યા હતા. અહીંયા આવીને જોયું તો આ તો બોખું. કટકા કરી કરીને રામે ખવડાવ્યા હતા સબરીને બોર. પણ રામ જો સબરીને બોર ખવડાવે એવું લખે તો મર્યાદાનું ઉલ્લંઘન થાય. એટલે ગોસ્વામીજીએ ફેરવી નાખ્યું કે સબરીના હેઠા બોર રામે ખાધા. આને પ્રેમ કહેવાય. એવી કંઈક પ્રેમની વાતો છે. સમયની સાથે રહેવાનું છે. આપ સબકે જીવન મેં હર વક્ત ખુશાલી રહે. कार्यक्रम अंतिम चरण में कि आप सबके जीवन में हर वक्त खुशहाली रहे, खुशियों के जाम छलकते रहे, न कोई जाम खाली रहे। आप लोगों की हर सुबह मतवाली रहे, शाम हरियाली रहे।
आपकी जिंदगी में हर शाम दिवाली रहे, हर शाम दिवाली रहे, हर शाम दिवाली रहे। हाँ हाँ, અમે તો આવું હાસ્ય કરી કરીને સમાજ અમે મૂકતા હોય, એનું નામ હાસ્ય કહેવાય। જીવનમાં બને એટલું હસવું, ના દાંત જ કાઢે રાખો, ગમે એ બની જાય ને ગમે એવડું દુઃખ આવે ને હસે રાખવાનું બસ। જે માણસ હસે નહીં ને એનો વિશ્વાસ કોઈ દી ન કરજો, ને કે કોઈક દી તમને ટારી દેશે। મેં તો મારા કાર્ડમાં રાખ્યું છે કે દુનિયાનો સૌથી ગરીબમાં ગરીબ માણસ છે જે હસતો નથી, એનાથી મોટો ગરીબ તમને દુનિયામાં ક્યાંય ન મળે। ના, હસવામાં શું મફતમાં છે એમાં તો। હા, લાફિંગ ક્લબમાં જુઓ સવારમાં ખોટે ખોટા દાંત કાઢતા હોય છે, ઓમથા કારણ વગરના। પણ હોસ્પિટલોમાં અત્યારે દર્દીઓ ઉપર મિમિક્રી આર્ટિસ્ટને મૂકે છે, હાસ્ય કલાકારોને, એમાં ડૉક્ટરોને 65% રિઝલ્ટ મળ્યું છે। એટલે જીવનમાં બને એટલું હસો, અને આમ હસતા હસતા જિંદગી પૂરી થાય એ મહત્ત્વની વાત છે। કેટલું જીવાય એ મહત્ત્વનું નથી। 95 સુધી આમ કે ગુંદિયા જેવું મોઢું લઈને બેઠા હો તો એના કરતાં ઉપડી જાઓ તમે। હું તો હા હા, મેં તો કેટલાય જોયા છે, મને કે ભગવાન ઉપાડી લે, પણ ઉપાડીને તને નાખે ક્યાં? અહીંયા તને કોઈ નથી રાખતું। હા હા, ઘરમાં મરી ગયો બધાને આડો આવતો હોય। વૃદ્ધાવસ્થા છે ને એ પરમાત્મા બધાને સારી આપે। હું તો કહું છું, અમુક અમુક વૃદ્ધોની મેં હાલત જોઈ છે, જ્યાં આપણે એવા સમાજમાં રહી છીએ જ્યાં એક મા બાપ 7 છોકરાને હાંચવી શકે છે, પણ એ હાથે ભેગા થઈને એક મા બાપને નથી હાંચવી શકતા। પણ હું એનું ના પાડું છું, પરમાત્માને પછી યાદ કરો, પહેલાં મા બાપને વંદન કરો। હા, ગઈઢા છે ને એ ગાડા પાછા વાળ્યો। હા, જ્યાં સુધી તમે અમુક તમને યાદ નહીં આવે, તમે જોજો ઘરમાં જ્યારે વડીલ બેઠા હોય ને તો એની યાદ નહીં આવે, પણ વડીલ ન હોય ને ઘરે કોઈ બેન દીકરીનો પ્રસંગ ઉજવવો હોય, કોઈ દીકરા દીકરીના લગ્ન કરવા હોય તો એ બધાય ઘરના ભેગા થયા હોય ને વાત શું કરે ખબર છે? કે દાદા બેઠા હોત ને તો બહુ રાજી થાત। ક્યાં બેહવા દીધા તમે? એ તો બેઠા જ તા। એટલે સમય મુજબ જેને હાંચવી લેતા શીખે ને। બાકી હું ને તમે, એક છેલ્લી વાત, હું ને તમે 1 ઇંચની દિવાલ વચ્ચે રહીએ છીએ। હે, આગળના જમાનામાં તો ગાર માટીના ઘર હતા, ગારને લીપતા રોજ। શું કામ? હજી અમે ઘણા ગામડામાં જોયું છે, હજી પ્રથા ચાલુ છે, રંગોળી કરે, હાથીઓ કરે। અત્યારે તો દિવાળી ટાણે સ્ટીકર આવી ગયા, બોલો ડાયરેક્ટ ચોંટાડી દઈએ, ભમ જોવું હોય તો જોઈએ ને, હાલતી ન થાય। રોજે રોજ રંગોળી કરતા। શું કામ? રંગોળીનો મતલબ એ છે કે તમારા જીવનની અંદર આવા અલગ અલગ રંગો પૂરાય સમય જિંદગી પર। અત્યારે જ્યાં હોય લોટની રંગોળી કાઢે છે, બોલો ઘઉંનો લોટ નાખ્યામાં, પછી વિધવા થઈ જાય થોડોક ટાઈમ થયા, મને તો પછી ખબર પડી આપણા હાટું છાંટે છે। પણ આ બધા જીવનના રંગો છે। 1 ઇંચની દિવાલમાં રહી છીએ હું ને તમે। આ બાજુની દિવાલમાં હું મારા દાદાનો ફોટો ખૂંચાડું, બાજુની દિવાલવાળાની દાદીનો ફોટો નીચે, એ પાછો બાજવા આવે, મારી દાદીને ધક્કો કોને માર્યો? હવે એમ તો ન કહેવાય મારા દાદા હતા। એટલે આમ નમ જિંદગીના આવા આનંદો લેવાના છે। અંતિમ ચરણમાં એક સરસ મજાની શાયરી મારી પોતાની લખેલી કરીને આપણે વિદાય કરીએ કે ક્યારેક સમજાશે બેવફાને, વિપિનભાઈ, ક્યારેક સમજાશે બેવફાને એવી આસ લઈને ફરું છું। ક્યારેક સમજાશે બેવફાને એવી આસ લઈને ફરું છું। તમને શું ખબર હું મારા જ હાથમાં મારી લાશ લઈને ફરું છું। તમને શું ખબર હું મારા જ હાથમાં મારી લાશ લઈને ફરું છું। આવી કંઈક ઓબ્ઝર્વેશનની વાતો છે, કવિતા શાયરીઓ બોલે હારી લાગ્યો। હા, બાકી તો ક્યાંય પણ તમે ઊંડા ઉતરશો ને એટલે હાસ્ય હાસ્ય ને હાસ્ય, આપ સદાય હસતા રહ્યો એવી શુભેચ્છા સાથે। મારી બાજુ મેં ભાઈને પોલીસે પકડાઈ કે ક્યાં રહ્યો છો? તો કે હું તો ગમે એ ભટકતો હોઉં છું। એને ભેગો એક બીજો હતો કે તું તો આનો પાડોશી છું। લે મરી ગયા, હું બે આમનમ રખડો છો, પણ પોલીસને ઘૂમરે નાખી દો। હા હા,
માણા જેવો તો કોઈ અઘરો થયો નથી. આવી કંઈક વાતોની સાથે આજના કાર્યક્રમને વિરામ આપું છું. આપે મને શાંતિથી સ્વીકાર્યો. આપનો આભાર.